તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે હું તમારી સાથે એકદમ નવી જ અને યુનિક રેસીપી લઈને આવી છું। ખૂબ જ સરસ રીતે આ ડીશ દેખાઈ આવે છે। હું આને કહું છું પક્ષીઓનો માળો, કેમ કે જોતાં જ પક્ષીઓના માળા જેવું લાગે છે। અને આ પક્ષીઓનો માળો છે એ આપણે ખાવા માટે બનાવવાનો છે। જો કેટલો સરસ એવો દેખાય છે ને પક્ષીઓના માળા જેવો। તો આ યુનિક રેસીપી બનાવવાની શરૂઆત કરીએ। એની પહેલાં તમને એક વિનંતી કે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને આવી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે। તો ચલો ઝડપથી આપણે આ ડીશ બનાવવાની શરૂઆત કરી દઈએ। સૌથી પહેલાં એક બાઉલની અંદર 1 કિલો બાફેલા બટેટા એડ કરી દઈશું। આપણે આ બટેટાને એવી રીતે મેશ કરવાના છે કે એક પણ બટેટાની ગાંઠો ના રહે, એકદમ સ્મૂધ એવા આપણે મેશ કરવાના છે, કેમ કે આપણે જે ટોકરી જેવું બનાવવાનું છે એના માટે જો ગાંઠો રહેશે તો સરખી ટોકરી નહીં બને, એટલે આવી રીતે એકદમ સ્મૂધ એવા આપણે બટેટાને મેશ કરી દઈશું। 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું। અડધી વાટકી જેટલા આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું। અડધી ચમચી ઓરેગાનો એડ કરશું। અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું। અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈશું। 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું। 1 ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું। અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અડધી ચમચી કાળા મરીનો ભૂકો એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ થઈ જાય એવી રીતે એકદમ મસાલેદાર અને ટેસ્ટી એવો આપણે મસાલો બનાવી લેશું। મસાલો મિક્સ થઈ જાય એટલે આપણે અડધી ચમચી ચાટ મસાલો એડ કરી દઈશું અને 2 થી 3 ચમચી આપણે બ્રેડ ક્રમ્સ એડ કરી દઈશું, જેનાથી શું થશે કે એકદમ સરસ રીતે જે આપણે ટોકરી બનાવી છે એ સરખો એવું શેપમાં બનશે। તો સરખી રીતે મિક્સ કરી દઈશું અને બ્રેડ ક્રમ્સ એટલા માટે આપણે એડ કરીએ છીએ કે જો બટેટાનો મસાલો છે એ થોડોક ઢીલો હોય, બ્રેડ ક્રમ્સ એડ કરવાથી તળતી વખતે બટેટા છે એ છૂટા નહીં પડે અને ટોકરી સરસ રીતે બની જશે। હવે આ મસાલાની અંદરથી ઇક્વલ એવા આપણે એક સરખા બોલ બનાવી લઈશું અને થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈશું। હવે એક બાઉલની અંદર અડધો કપ મેંદાનો લોટ એડ કરી દઈશું। 1 ચમચી કોર્નફ્લાવર એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું। થોડું થોડું ધીમે ધીમે પાણી એડ કરતા જશું અને આ આપણે મિક્સ કરી એક પતલી એવી સ્લરી બનાવવાની છે। તો ફ્રેન્ડ્સ, આપણે આ મેંદાના લોટની સ્લરી છે એ વધારે પડતી ઘાટી નથી રાખવાની, એકદમ પતલી એવી આપણે સ્લરી બનાવવાની છે। જો સ્પૂનની ફરતી બાજુ આવું કોટિંગ હલકું એવું લાગી જાય એટલી પતલી આપણે સ્લરી રાખવાની છે। વધારે પડતી ઘાટી રાખશું તો ટોકરી છે એ મસાલાના ટેસ્ટ કરતાં સ્લરીનો ટેસ્ટ આવશે। હવે એક બાજુ બોલ રેડી છે, એક બાજુ આપણી સ્લરી પણ રેડી છે। તો હવે આપણે ટોકરી બનાવવાની શરૂઆત કરી દઈએ। એના માટે મેં અહીંયા આવી રીતે જે સેવૈયા આવે, જે આપણી વર્મીસીલી સેવ આવે છે એ લઈ લેશું અને એને આવી રીતે ભાંગી અને ભૂકો કરી લીધો છે। હવે એક બોલ લઈ લેશું, બંને હાથથી આપણે ધીમે ધીમે આવી રીતે ટોકરીનો શેપ આપતા જશું। એકદમ મસાલો જો ઢીલો હશે તો ટોકરી છે એ સરખી રીતે નહીં બને, એટલે બને તો મસાલાને થોડો કઠણ રાખવાનો। ટોકરી જેવો શેપ બની જાય એટલે આપણે એને સ્લરીની અંદર ડીપ કરી દઈશું। બધી બાજુ સરખી રીતે મેંદાના લોટની કોટિંગ થઈ જાય એવી રીતે આપણે ડીપ કરશું અને પછી આવી રીતે સ્પૂનથી જ આપણે એને પીક કરી અને આવી રીતે જે વર્મીસીલી સેવ છે એની અંદર આપણે મૂકી અને ફરતી બાજુ સેવ લાગી જાય એવી રીતે આપણે કોટિંગ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, જો વિડીયોમાં દેખાય છે એવી રીતે આપણે ટોકરીને કોટ કરવાનું છે। બધી બાજુ સેવ સરખી રીતે લાગી ગઈ છે। બધી બાજુ સેવ લાગી જાય પછી આપણે એને હાથમાં લઈ લેશું। આવી રીતે ટોકરીને હાથમાં લઈ અને ફરીથી આપણે એને ટોકરીની જેમ શેપ આપી દઈશું, એટલે સરસ એવી ઊંડી એવી શેપ બની જાય। જો એક સરખો આપણે શેપ આપવો હોય તો શું કરવાનું કે આવું એક વાટકી જેવું લેવાનું, એટલે બધી ટોકરી છે એક સરખી બને અને પછી એને આવી રીતે વાટકી જેવી રીતે વિડીયોમાં દેખાય છે એવી રીતે તમારે ટોકરીનો શેપ આપતો જવાનો। એક વાટકી, નાની એવી વાટકી હોય એ લઈ લેવાની, એટલે બધી ટોકરી છે એ એક સરખી બને છે। જો એકદમ પરફેક્ટ એવું ટોકરી જેવું પક્ષીઓના માળા જેવું બની ગયું છે। તો 1 બાય 1 આપણે બધી જ બોલમાંથી આવી રીતે ટોકરીઓ રેડી કરી દઈશું અને હવે આપણે આને તળવાનું છે। જો કેટલું સરસ એવું દેખાઈ આવે છે। તો હવે ધ્યાન રાખીને તળવાનું છે। એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દઈશું અને ધીમે ધીમે આપણે આવી રીતે ટોકરીઓને તેલની અંદર મૂકી અને બધી ટોકરીઓને આપણે 1 બાય 1 તળી લઈશું।
ગેસની ફ્લેમ હાઈ રાખશું અને એકદમ ગરમ તેલમાં આપણે આ ટોકરીઓને તળવાની છે. જો તેલ સરખું ગરમ નહીં હોય તો ટોકરીઓ છે એ તેલ પી જશે અને ઘણીવાર તેલમાં છૂટું પડવાના ચાન્સ રહેતા હોય છે. જો તળાઈ જશે એટલે જાતે જ ઉપર આવી જશે અને આ ટોકરીઓને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તળવાની છે. સરસ રીતે ટોકરીઓ તળાઈ ગઈ છે, તેલમાંથી બહાર કાઢી લેશું અને વન બાય વન આપણે બધી જ ટોકરીઓને આવી રીતે તળી લેશું. ખાલી તળતી વખતે ધ્યાન રાખવાનું કે આપણે એને વારંવાર ફેરવવાની નથી, નહીંતર બાસ્કેટ છે, ટોકરી છે એ તૂટી જશે. બધી જ ટોકરીઓ તળાઈને રેડી થઈ ગઈ છે અને હવે આપણે આ સર્વ કરવા માટે રેડી છે. જો સરસ એવી માળા જેવી ટોકરી જેવું દેખાઈ આવે છે ને. હવે આની અંદર મૂકવા માટેના આપણે ઈંડા બનાવવાના છે. તો એના માટે એક બાઉલની અંદર 20 થી 30 ગ્રામ જેટલું પનીર લઈ અને આપણે એને એકદમ ઝીણું એવું છીણી લેશું. નાની ગોળીઓ બનાવવાની છે એટલા માટે એકદમ બને તો ઝીણું છીણવાનું. સરસ રીતે પનીર છીણાઈ ગયું છે. હવે એની અંદર 1 ચમચી કોર્નફ્લાવર એડ કરી દઈશું, અડધી ચમચી જેટલો કાળા મરીનો ભૂકો એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. સરખી રીતે મિક્સ કરી આપણે આમાંથી નાની નાની ગોળીઓ બનાવવાની છે. જો ગોળીઓ સરખી ના બને તો અડધી ચમચી જેટલું પાણી એડ કરવાનું, એટલે ગોળીઓ છે એ એકદમ સરખી રીતે બનશે. કેમ કે ઘણીવાર પનીર ડ્રાય આવતું હોય છે એટલે ગોળીઓ બનાવવામાં થોડીક તકલીફ પડે, એટલા માટે જો પાણી એડ કરશો તો ગોળીઓ છે એ સરખી રીતે બની જશે. વન બાય વન આપણે બધી જ ગોળીઓને આવી રીતે બનાવી રેડી કરી દઈશું અને હવે આ ગોળીઓને આપણે તળી લેશું. એકદમ ગરમ તેલમાં આપણે ગોળીઓને તળી લેશું. 2 થી 3 મિનિટની અંદર ગોળીઓ છે એ તળાઈ જશે અને તેલમાંથી હવે બહાર કાઢી લઈશું. તો હવે આપણે પનીર માટેની ગોળીઓ છે એ તળાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે પ્લેટિંગ કરી લઈએ. તમારે જે રીતે સર્વ કરવું હોય એવી રીતે પ્લેટની અંદર એટલી ટોકરી લઈ લેવાની. આવી રીતે મેં 3 ટોકરી મૂકી દીધી છે. એની અંદર આપણે ગ્રીન ચટણી એડ કરી દઈશું અને આંબલીની ખાટી મીઠી ગળી ચટણી આવે એ એડ કરી દઈશું. તમે કોઈ પણ ચટણી આમાં એડ કરી શકો છો, કેચઅપને પણ એડ કરી શકો છો, ગળ્યું દહીં પણ એડ કરી શકો છો. હવે જે આપણે પનીરમાંથી એગ બનાવ્યા હતા એ મૂકી દઈશું ટોકરીની અંદર. જો જોતાં જ હવે પક્ષીઓના માળા જેવું લાગે છે ને. કોથમીરથી ગાર્નિશ કરી દઈશું અને આ પક્ષીઓના માળાને હવે તમે સર્વ કરી શકો છો. આ પક્ષીઓના માળાને તમે બર્થડે પાર્ટી હોય, કીટી પાર્ટી હોય કે ઘરે મહેમાન આવ્યા હોય, બધાને આવી રીતે જોતાં જ ઇમ્પ્રેસ થઈ જશે. એકદમ સરસ એવું પક્ષીઓના માળા જેવું જો દેખાઈ આવે છે. તો આ યુનિક રેસીપી, આ નવી રેસીપી તમને કેવી લાગી મને ચોક્કસથી કમેન્ટમાં જણાવજો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.